આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જો ને એવું કોઈ વસ્તુ નહીં તો ત્યાં જઈને માવતર ને ફોન કરી દીધો કે હું વી આવું છું. હાલો. હાલો, હા, પછી એના માવતર ને ફોન કરી દીધો ત્યાં સુરત જઈને, બરોબર. ઈ કે હું વી આવું છું. તો કે તારે રાજી ખુશી થવું હોય તો વી આવી, તું તારે અમારી ક્યાં ના છે. એમ. હા, એટલે ભાઈ ગઈ, બરોબર. પછી 15-20 દી થયા ને એટલે મારી ઉપર ફોન આવ્યો મને કે અમારે આ છૂટું કરવાનું છે, લખણ કરી દો તમે. અરે મેં કે રાજી ખુશી જ કરી દેવા છે આપણે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હાલો, હા બોલો. મારું સાહેબ બોલે. બોલું છું. હવે તમને કહું, હું જામબરવાળા થી બોલું છું. હા બોલો. હવે આપણા છોકરાનું એક કરવાનું છે એટલે હું દોહે. કાંઈ નહીં જોઈ. હે? મારે વાતચીત કરવી પડશે. તમારે યુટ્યુબ માં મેળવું છે ને? હા, યુટ્યુબ માં જ મૂકશું ને એટલે નકર ઘરે આવી જઈ. ઘરે તો આવવાની જરૂર નથી કાંઈ. મને તમે ઓળખતા હશો મારું સાહેબ. હે? હા, જામબરવાળા, બરોબર. આપણે અહીંયા આવ્યું ને દરડ પાસે. હા, એ તો જાંબરવાળા તો ખબર જ હોય ને, આપણે પ્રેમજીભાઈ નાકરાણી બધા. હા હા, બસ બરાબર ને? હા બસ હા, ઈ જ ગામ, હમ, બરોબર. હા, હા. એટલે એવું હમ. છે. તો છોકરાને લઈને આવું મને બહુ ફાવે નહીં મારું સાહેબ. આમાં ના, બરોબર. તમારે કાંઈ કરવાનું કાંઈ નથી. હા ખાલી મારી હારે વાતચીત કરવાની છે તમારે. એ તો કરી હા શકાય ને? હા, ઈ તો કરી દે કે નહીં. આમ તો એ દવા ભણેલો છે, હા હા. બરોબર. અને 26 વર્ષ થયા છે. હે? હા, એટલે હા હા. તો આપણે ગોઠવવાનું છે. તમ તારે ગમે એ એમ ને? ગમે એ હોય. એમ હા, ને? ગમે એ સમાજ હોય. પટેલ છે અમે તો, બરોબર. હવે હા અહીંયા હા. ક્યાં ત્યાં એવું ક્યાં કઈ રહ્યું છે હવે, હા હા, હાજી વાત. બરોબર. એટલે હમ તો હમ હમ તો તો છોકરાને આપું ને છોકરાને કહે, બરોબર. ક્યાં છે છોકરો? છોકરો ઘરે ગયો છે, આગળ આવશે એટલે એને ફોટા બોટા બધું મોકલી દે, જે વિગતવાર જે કરવાની હોય એ, બરોબર. કાંઈ નહીં, તમે જ વાત કરી લો. તમે તો જાણતા છો ને તમારા છોકરાનું બધું. હા હા, એમાં શું છે, લેસ કટિંગ ના મશીનમાં એ લેસ કટિંગ સુરત હાંકતો, બરોબર. હા હા. એટલે એ બંધ કરીને એમાં અહીંયા જમવાનું ને બધું ડેરો થતો એટલે વીયો આવ્યો છે અહીંયા. મારે મોટું હું ટ્રેક્ટર છે. છોકરાનું નામ શું છે? સાગર. સાગર આખું નામ બોલો. સાગર. સાગરભાઈ ઘનશ્યામભાઈ હમ વાડદોરિયા. ભાઈ વાડદોરિયા. હા, હમ એવું છે ને. આપણે સારું ભલે 27 વર્ષ છોકરી હોય. હે ને? હા, અને છોકરી હોય, નાની છોકરી હોય વરેદી ની, તોય આપણે સંભાળ લેવું. હમ એટલે એવું છે એમ. અમારું છે. હા, હમ આપણે એમ તો ઓલા પણ ઘણી ફેરું ભેગા થયા હોય. તમે મને ઓળખો છો તો મેં હા. તમારો સાંજે વિડીયો જોયો ને સાહેબ, હે? એટલે આપણને ખબર પડી. લો ખોટું ક્યાં તમને કેવું. હે? હા, એવું છે. હમ એટલે વાડદોરિયા ને? હા, વાડદોરિયા. હમ એ તો આપણે પરમજીભાઈ જગાને પૂછો તો બધી માહિતી મળશે. હા, જકોભાઈ તો આપણો મિત્ર જ છે, બરાબર. હા, તે જગાભાઈ પૂછો ને, તરત માહિતી તમને બધી મળશે. હે? હા, હા. એટલે બરાબર એવું બરાબર. છે. હા હમ હા, બોલો બીજું. 7 વીઘા જમીન છે ને 2 છોકરા છે. 7 વીઘા જમીન. ના, 2 છોકરા. ટ્રેક્ટર બેક્ટર મોટું બધું, ટાંટા બળદ બળદ બધું. હમ. એ તો જગાભાઈ પૂછો ને એટલે છોકરો ખબર પડે. અત્યારે શું કામ કરે છોકરો? છોકરો અત્યારે મારે જો મોટું ટ્રેક્ટર હાકે છે. મારું હમ પોતાનું ટ્રેક્ટર છે બધું આપણે, હમ એટલે એ હાકે છે ભાડે ને બીજી. એમ. હા, અને મને સુરત તમે કઈ કહેતા હતા મને ને?
40-50 હજાર રૂપિયા ટ્રેક્ટર માં કાઢે છે દર મહિને, સમજ્યા? પણ હવે મારે એને સુરત મોકલી દેવાનો છે, આપણે ખેતી નથી રાખવાનો તમને કહું. પણ જો આ થઈ જાય ને તો એનું પોતાનું હકે. હું વાવું છું જમીન મારી ભાઈ ની છે, ઈ 1 રૂપિયો નથી લેતા. વર્ષ ઘણા સમય થા 15-17 વર્ષ થા, ઈ 13 વીઘા ની વાવું છું, બરોબર? એટલે એવું છે. દીકરાની ઉંમર કેટલી? 26 વર્ષ. અગાઉ નથી ને કઈ? નહીં થઈ ગયું તો મારું, એ તો જગાભાઈ પૂછી લેજો, મેં કર્યું તું. એ એમાં શું છે સાહેબ, સુરત થી મેં દીકરાનું હામું હામું કર્યું હતું, બરોબર? એટલે હામું હામું થઈ ગયું, મારી દીકરી વહી ગઈ. એટલે ઓલે પણ પડ્યો લોસો, પછી ન્યા કર્યું આપણે છૂટું, બરોબર? એટલે એ છૂટું કર્યા પછી એ દીકરીને લઈને 4 જ ભાગ્યો. મેં કીધું નથી આપણે જ ભાઈ જવું, રવા દેને, થઈ જાય ગમે ત્યાં. તો આદમી ભાગ્યો, કોરાટે બોરાટે લગ્ન કરીને પછી મેં બધું કર્યું, મને ખબર પડી. એટલે કોણ ભાગ્યો? પછી આપણે શું કરવી, મારો આદમી. હે કેમ ભાગ્યો? કેમ? પછી ઓલી છોકરીને લઈને કોરાટે ભાગ્યો. મેં મારી છોકરીનું ને એ છોકરીનું બેનું હામું હામું મેં કર્યું હતું ને સાહેબ. મારી છોકરી તો વહી ગઈ. એટલે આ બધું એમ થયું હતું. અને 4 દી મને ખબર પડી. પછી તો આપણે શું કરવાનું, કોરાટે લગ્ન થઈ ગયા કેડે. પછી કઈ ન કરીએ કઈ. હા, અને પછી 3 મહિના થયા. 3 મહિના થયા ને મારું સાહેબ. એટલે એ છોકરી ગઈ, મારા મોટા તન દીકરાને સાંડલો હતો, ત્યાં ગઈ. એટલે ત્યાં જઈને એને ઠેરાવ્યા ટાટિયા. ઈ કે મારે વયું જવું મારા ભાઈ ને ઘરે. કોઈ વસ્તુ નહીં હો કીધેલું, કોઈ વસ્તુ નહીં, કાંઈ નહીં. હા, તમે મારી ઘરે આવીને જોવો તો તમને એમ થાય નહીં બાયુ માણસ બોલે એમ જ નથી. જો ને એવું કોઈ વસ્તુ નહીં. તો ત્યાં જઈને માવતર ને ફોન કરી દીધો કે હું વી આવું છું. હાલો. હા, પછી એના માવતર ને ફોન કરી દીધો ત્યાં સુરત જઈને, બરોબર? ઈ કે હું વી આવું છું. તો કે તારે રાજી ખુશી થવું હોય તો વી આવી, તું તારે અમારી ક્યાં ના છે એમ? હા. એટલે ભાઈ ગઈ, બરોબર? પછી 15-20 દી થયા ને, એટલે મારી ઉપર ફોન આવ્યો મને કે અમારે આ છૂટું કરવાનું છે, લખણ કરી દો તમે. અરે મેં કે રાજી ખુશી જ કરી દેવો છે આપણે. બરાબર. રાજી ખુશી જ કરી દેવું સાહેબ. આપણે કરી દીધું મારું સાહેબ. હેને હા, આપણું 1 રૂપિયો નથી લઈ ગઈ, ખોટું નથી કહેતો. કાનની બુટ્ટી અહીં કાઢીને ગઈ હતી. બરાબર. લ્યો ને. તો આમ બે નું છૂટું થઈ ગયું છે ને? હા, 2 નું છૂટું. તમારી દીકરીનું છૂટું થઈ ગયું છે ને? ના, મારી દીકરીનું છૂટું થઈ ગયું. મારી દીકરી તમને કહું ને, મારું સાહેબ બીજે વહી ગઈ છે. અચ્છા, એ વહી ગઈ કાસા. હા, એ કાસામાંથી હો, કાસામાં મેં સાંડલો કર્યો હતો ને, સંબંધ કર્યા પછી કાસામાંથી મારી ગઈ. એટલે મારે જ ત્યાં પડે તમને કહું. હામું કર્યું હતું એટલે એ બધું એવું થયું. એટલે પછી મારે તો આ છોકરો ઈ નો આપે, મને કહેવાય તમે છે ને અમારા જે ઘરેણા દીધા ને લુગડા લતા દીધા એ દઈ જાવ પાછા, અમે તમારા દઈ દઈએ, બરોબર? પછી 2 મહિના થયા. એટલે મારો આદમી આજે મેં હામું કર્યું હતું ને, એ છોકરીને લઈને ભાગ્યો. હા, એ છોકરીને આવવું હતું, બરોબર? એટલે ભાગ્યો. મેં કીધું રવા દે ને ભાઈ, એને આવવું હોય તો હું નથી, આપણે એનો ભાઈ બાકી રહી જાય, હું કામ તરસોડવું જોઈએ, એવું કરવું જોઈએ. મળી જાય તારા ભાગમાં છે. આપડા પીપરિયાના છે, કાનાણી. આપડે બાબરાભાઈ પીપરી આવ્યું ને, એ પીપરિયાના છે. પછી એને પાછી આપી દીધી એમ ને? હા, પછી આપણે રાજી ખુશી જ આપી દીધી, આપણે છૂટું જ કરી નાખ્યું. પછી મારું સાહેબ 2-3 મહિના થયા. પછી સોકડા તોડાવવા મળી કે હવે મારે આવવું છે ગમે એમ થાય, સમજ્યા? નહીં, આપણે હવે કોઈ સંજોગે નથી લાવવું, જે થવું એ થાય, બરોબર? પણ મને પીપરિયા વાળા 2-3 જણા એમ કીધું મને કે ના હવે ઘણા ભાઈ લાવતા નહીં, તમને ટોપી હું ઘડવા આવે આવશે. હવે એ તમારું મોટું ગમે એ કરીને દાહે. એટલે નકરી પેલી ફેરું જાય નહીં, તમને કહું. હા, એ તો વાત સાચી છે. બરોબર. એટલે એવું છે. એટલે તમે કયો એમ કરવી. કાંઈ વાંધો નહીં, આપણે YouTube માં મેલી જાવ, બરાબર? હા, ભલે. બરોબર. અને સારું ગોતી દેજો તમે. છોકરાનો ફોટો મોકલજો. હા, ભલે. છોકરાનો ફોટો મોકલો. આ નંબર માં મોકલો ને સાહેબ? આ નંબર ઉપર મોકલજો. હા, કાંઈ વાંધો નહીં. એ ભલે. અત્યારે તો બેનું હમામું છૂટું છે, બરાબર ને? ના, કોઈ વસ્તુ નહીં તમારે આવે ક્યાંય નહીં. હું તમને કાગળિયા હોત બતાવું, પૂછતા રેડી, બસ બરાબર.
મારી પાસે બીજું આવે જ નહીં. તમારે દીકરી ભાગી છોકરો ભાગ્યો એવું છું ને? હા મેં જ સમાધાન કર્યું. મારી દીકરી મહેનત કર્યું હજી લગી. દીકરી એમને છે? હા ઈ એમને છે અને દીકરી નાની થાય. બરોબર. સમાધાન ઉપર આવ્યા હતા પણ મેં નથી કર્યું સાહેબ. ખોટું ક્યાંક. હા બરાબર. વાહ તમારું જે કાંઈ તમારું જે કાંઈ ફ્રીમાં આપણે તો ફ્રીમાં સેવા આપીએ. બરોબર છે. હા બરોબર. તો આશ્રમમાં હું ગમે એ નાખી દેવું. બરોબર. ઓનલાઈન નાખવા છે કે ઓનલાઈન? હા નાખી દે. બરોબર. પર્સનલ માલ છે ને? હાલશે. હા તે બપોર પછી મોકલાઈ દો સાહેબ. હા એ છોકરો આવે ને ત્યારે મોકલી દીજો. બરાબર. આ નંબર ઉપરથી જ મોકલશો કે બીજા નંબર ઉપરથી મોકલશો? આ નંબર ઉપરથી જ મોકલો. હા કાંઈ વાંધો નહીં, મોકલી દીજો. બરાબર ને? ભલે ભલે તમને તમારે ટાઈમ હોય તે ફોન કરશું તમ તારે. 4 વાગે 3 વાગે 4 વાગે 5 વાગે. હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. એ ભલે ભલે. હા હા ભલે. તો આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો